નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. મિત્રો, જ્યારે આઝાદ ભારતની વાત આવે ત્યારે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આવા મહાપુરુષોને યાદ કરીએ છીએ. હકીકતમાં આવા અનેક શહીદોને અનેક આપણા મહાપુરુષો થઈ ગયા કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે જે તે વખતે જેહાદ જગાવી હતી. પાછલા કેટલાક સમયથી રાણા સાંગા કેન્દ્ર સ્થાને રહ્યા છે. રાણા સાંગાનો વિવાદ પણ સામે આવ્યો છે, ત્યારે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી આવા યોદ્ધાઓને યાદ કરીને દેશના યુવાનો ગૌરવ અનુભવે છે. જે રીતે શહીદ ભગતસિંહ અને સાથી હતા, એ જ રીતે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીનું નામ પણ ખૂબ જ આદરભેર લેવાય છે. મરાઠા બહાદુર પરાક્રમી એવા છત્રપતિ શિવાજીની આજે પુણ્યતિથિ છે. 3 એપ્રિલ 1680 દિવસે શિવાજી મહારાજે વિદાય લીધી, પરંતુ એ પહેલા મરાઠા રાજમાં અને દેશના યુવા નેતાઓમાં, દેશવાસીઓમાં છત્રપતિ શિવાજીએ એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. શિવાજીને આપણે સ્મરીએ, યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આર્ટિકલ 370 પછી મોદીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક. બહુમતીથી વક્ફ બોર્ડનું બિલ લોકસભામાં કર્યું પસાર. મધરાત સુધી ચાલેલી ચર્ચા ટીવી ઉપર લોકોએ નિહાળી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક. બોક્સના 1000 થી 1500 રૂપિયાના બોલાયા ભાવ. કેરી મૂડી હોવાનું તારણ કાઢતા વેપારીઓ. મહાનગરપાલિકા દ્વારા 800 થી વધુ સફાઈ કામદારોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. વોર્ડ નંબર 9 આંબેડકર ભવન ખાતે યોજાયો કેમ્પ. અને જુનાગઢ શહેર સહિત સમગ્ર રાજ્યમાં હીટ વેવનું મોજું ફરી વળ્યું. આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌપ્રથમ આપણે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા બધા દેશો ઉપર અપેક્ષા પ્રમાણે ટેરિફનો કોરડો વીંઝ્યો છે, જેને કારણે શેર બજાર સહિત વિશ્વના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે આરૂઢ થયા ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તે એપ્રિલ મહિનાથી ટેરિફમાં વધારો ઝીકી દેશે. મળતા સમાચાર પ્રમાણે ભારત ઉપર તેમણે 26% ટેરિફ લગાડ્યો છે, જ્યારે ચીન ઉપર 34% અને જાપાન ઉપર 28% ટેરિફનો કોરડો વીંઝીને ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરતા દેશો સામે લાલ આંખ બતાવી છે. આ ટેરિફ 26% જેટલું ભરવાને કારણે ભારતમાંથી નિકાસ ઉપર અસર પડશે તેમ ઉદ્યોગ જગત અને તજજ્ઞો માની રહ્યા છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની વિશ્વભરમાં ટીકા પણ થઈ રહી છે અને વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ કેવું રહેશે. ખુદ અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા બધા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિશ્વભરમાં વિરોધ શરૂ થાય તેવી સંભાવના છે. Thanks, Ed. So, if you look at that, China, first row, China, 67%. That's tariffs charged to the USA, including currency manipulation and trade barriers. So 67%, I think you can, for the most part, see it. Those with good eyes, with bad eyes. We didn't want to bring, it's very windy out here. We didn't want to bring out the big charts because it had no chance of standing. Fortunately, we came armed with a little smaller chart. So it's 67%, so we're going to be charging a discounted reciprocal tariff of 34%. I think, in other words, they charge us, we charge them less. So how can anybody be upset? They will be, because we never charge anybody anything. But now we're going to charge. European Union, they're very tough, very, very tough traders. You think of European Union, very friendly. They rip us off. It's so sad to see. તો બીજી તરફ ગઈકાલે ભારતના ટેલિવિઝન દર્શકોએ મધરાત સુધી લોકસભાની ચર્ચાઓ જોઈ. સામાન્ય રીતે લોકસભા અને રાજ્યસભાનું જીવન પ્રસારણ ટીવી ચેનલ ઉપર થતું હોય છે, પરંતુ લોકો તેમાં ઉદાસીન રહેતા હોય છે. પરંતુ ગઈકાલે વક્ફ બોર્ડનું બિલ પસાર થવાનું હોય, લોકસભામાં ઓવેસી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને સવાલ જવાબ હતા તે જોવા માટે દેશવાસીઓ તત્પર હતા. અંતે સરવાળે લોકસભામાં ગઈકાલે કેન્દ્ર એનડીએની બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું છે. અધ્યક્ષ દ્વારા જ્યારે મતદાનની વાત કરવામાં આવી ત્યારે 288 મત વક્ફ બોર્ડ બિલ પસાર કરવાની તરફેણમાં પડ્યા, જ્યારે 232 મત આ બિલની વિરુદ્ધમાં પડ્યા હતા. સોનિયા ગાંધીએ પણ વક્ફ બોર્ડના બિલને ગેરબંધારણીય ગણાવ્યું હતું. બીજી તરફ મોદી સરકારે 370 કલમ હટાવ્યા પછી આ બીજો માસ્ટર સ્ટ્રોક માર્યો છે ને સમગ્ર દેશમાં હિન્દુત્વવાદી પ્રથા ચાલુ રહેશે તેવો આડકતરો સંદેશ આપ્યો છે. ગઈકાલે અસદુદ્દીન ઓવૈસી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરસ્પર આ બિલ ઉપર ચર્ચાઓ કરી હતી ને સરવાળે રાત્રે 12:30 વાગ્યા સુધી આપ જોઈ શકો છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ વક્ફ બોર્ડ બિલ માટે સજાગ હતું ને રાત્રે 12:30 કલાકે આ બિલ ઉપર मतदान થયું. और ये हुकूमत
सच्चाई को नहीं बयान कर रही है कि ये तरमीमी बिल से मुसलमानों का तहफ़्फ़ुज़, तरक्की और गुर्बत का खात्मा होगा। ये सरासर झूठ है। सर, अगर आप आइन के आर्टिकल 14 को देखेंगे तो उसमें लिखा हुआ है इक्वल प्रोटेक्शन। अब आप देख लीजिए सर कि हिंदू, सिख और जैन को और बौद्ध को उनके एंडोमेंट में तहफ़्फ़ुज़ मिलेगा क्योंकि उनका एंडोमेंट बाय यूजर बरकरार है और उनका एडमिनिस्ट्रेशन उनके हाथ में होगा कि गैर हिंदू या गैर उनके मजहब का आदमी दान भी दे सकता है उनके लिए, और एंडोमेंट बोर्ड का तहफ़्फ़ुज़ भी मिलेगा क्योंकि उसके ऊपर ओवरराइडिंग क्लॉज अप्लाई नहीं होगा, लिमिटेशन का कानून उस पर अप्लाई नहीं होगा। उसके बरक्स ऑपोजिट आप देख लीजिए, मुस्लिम वक्फ को वक्फ बाय यूजर निकाल दिया गया। एक मुस्लिम वक्फ की जायदाद पर कब्जा होगा, लिमिटेशन लगेगा तो जो एनक्रोचर है, जो खाबिज है, वो रातों रात मालिक बन जाएगा और एक गैर मुस्लिम वक्फ बोर्ड को एडमिनिस्टर करेगा। ये आर्टिकल 14 के इक्वल प्रोटेक्शन का वायलेशन। अब आर्टिकल 14 में सर इक्वालिटी बिफोर लॉ भी है और उसका कैसा वायलेशन हो रहा है कि कोई आर्बिट्ररी स्टेप नहीं ले सकता और कोई भी ऑफिशियल किसी भी तरीके से गलत आर्बिट्ररी फैसला नहीं लेगा। यहां पर आप एक डेजिग्नेटेड ऑफिसर को रखकर वो फैसला लेगा कि ये जायदाद वक्फ की है, गवर्नमेंट की है। क्या ये प्रिंसिपल्स ऑफ नेचुरलिटी के खिलाफ नहीं है जिसका तकर्रुर एग्जीक्यूटिव करती है? ये हमारे थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स भारत के आइन का बेसिक स्ट्रक्चर का हिस्सा है। क्या इसका वायलेशन नहीं है? सर, आर्टिकल 25 का वायलेशन कैसे है कि आप मुसलमानों से वक्फ बाय यूजर छीन रहे हैं और फिर आप कर्ब कर रहे हैं वक्फ वाल औलाद को, मगर वहीं पर दूसरे धर्म के मानने वालों को उनके मजहब पर चलने की पूरी इजाजत है। लफ्ज जो आर्टिकल 25 में इस्तेमाल हुआ सर, वो इक्वली एंटाइटल्ड, यहां पर मुसलमानों के इक्वल एंटाइटल्ड नहीं हो रहा। मान्यवर, हम सब जानते हैं कि हाईकोर्ट के एक फैसले के कारण मणिपुर में दो समुदायों के बीच में आरक्षण संबंधी विवाद के कारण एक जातीय हिंसा का उद्भव हुआ। मान्यवर, ये राइट्स नहीं है ना टेररिज्म है। ये हाईकोर्ट के एक फैसले के इंटरप्रिटेशन के कारण दो समुदायों के बीच में जातीय हिंसा हुई। सभी सदस्यों ने इस पर काफी चिंता व्यक्त की है मान्यवर, और उन्होंने कहा कि भाई तुरंत शांति हो, पुनर्वास के लिए तुरंत प्रयास किए जाएं, केसों की न्यायिक जांच हो और जो पीड़ित है उनकी पीड़ा कम करना और उनका जो नुकसान हुआ है इसकी भरपाई होनी चाहिए। मान्यवर, दिसंबर, जनवरी, फरवरी और मार्च 4 महीने से वहां पर हिंसा नहीं है और जहां तक कैंपों का सवाल है, पहले से ही इसके अंदर खाने पीने की व्यवस्थाएं, दवाइयां, मेडिकल सुविधाएं, ये सब सुनिश्चित कर लिया गया है। टेक्निकल एजुकेशन, मेडिकल एजुकेशन की वहां पर ऑनलाइन व्यवस्था हो चुकी है। प्राइमरी एजुकेशन के लिए कैंपों के लिए अंदर ही वहां पर वर्ग लगाए गए हैं जहां इनकी पढ़ने की सुविधा करने का प्रयास किया गया। मैं नहीं कहता कि ये सुविधा अपने घर में रहकर बच्चा पढ़ता है इतनी अच्छी है, मगर हम सब जानते हैं मान्यवर, जब जातीय हिंसा होती है तब ये सारे प्रश्न खड़े होते हैं। मुझे लगता है कि इसको पार्टी के साथ एकदम जोड़ना नहीं चाहिए। मैं इस तरह का जवाब भी देना नहीं चाहता सदन में कि आपके समय में इतनी हिंसा हुई थी, हमारे समय में इतनी हुई, आपके समय से हमारे समय में कम हुई है। हिंसा होनी ही नहीं चाहिए। इसमें इन प्रिंसिपल किसी की इस सदन में असहमति नहीं है।
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક શરૂ થઈ છે. આમ તો લગભગ 1 મહિના પહેલા કાચી કેસર આવતી હતી, પરંતુ ખાકટી તરીકે ઓળખાતી આ કેરી હવે મોટી થઈ જતા કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાવા શરૂ થયા છે. જો કે દર વર્ષ કરતા આ વર્ષે કેરી મોડી હોવાનું ફ્રૂટના વેપારીઓ માની રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ ફ્રૂટ વેપારી એસોસિએશનના પ્રમુખ અદ્રેમાન પંજાએ કહ્યું કે હાલ દૈનિક 200 થી 300 કેસર કેરીના બોક્સ તાલાળાથી આવે છે. ગીર પંથકની કેસર કેરી હજુ શરૂ થઈ નથી, જેથી માની શકાય કે કેસર કેરી આ વખતે મોડી છે. દર વખતે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગભગ 1000 થી 1200 બોક્સ આવતા હોય છે, જેની સાપેક્ષમાં આ વર્ષે 300 બોક્સ આવી રહ્યા છે. પ્રતિ બોક્સ 1000 થી 1500 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે, જે આગામી સમયમાં 700 થી 800 રૂપિયા સ્થિર થશે તેવી સંભાવના પણ અદ્રેમાન પંજાએ વ્યક્ત કરી છે. ગમે તેમ હોય, બજારમાં કેસર કેરીનું આગમન થયું છે, જેને કારણે સ્વાદ પ્રેમીઓમાં પણ હરખનો ઉત્સાહ ચડ્યો છે. આજે છેલ્લા 8-10 દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક 200-300 બોક્સની છે અને ભાવ અત્યાર સુધી સારા હતા, પણ આજે 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક્સ વેચાયેલ છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ થશે અને ભાવ થોડા ડાઉન થશે. આ વખતે કેસર કેરીનો પાક શરૂઆતમાં એવું લાગતું હતું કે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં થશે, પણ વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે. એટલે આ વખતે કેસર કેરીની આવક બજારમાં ખૂબ જ ઓછી રહેશે અને બજાર ભાવ પણ જળવાઈ રહેશે. આ વખતે સમયસર આવક તો શરૂ થઈ ગઈ છે, પણ જે રીતે આવક હોવી જોઈએ, અત્યારે માર્કેટની અંદર 1500-2000 બોક્સ હોવા જોઈએ, એની જગ્યાએ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર 200-300 બોક્સની જ આવક છે. આ તાલાળાથી આવતી હોય છે. દર વર્ષે ઉનાળામાં એક કુદરતી સંજોગો સર્જાતા હોય છે. એક તરફ કેસર કેરીનું આગમન થતું હોય છે, તો બીજી તરફ તહેવારોની મોસમ પણ શરૂ થતી હોય છે. આગામી સમયમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની રામનવમીના રૂપમાં ઉજવણી થવાની છે, ત્યારે સમગ્ર ધર્મપ્રેમી સમાજમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. લોહાણા સંગઠન દ્વારા પણ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. શનિવારે રાત્રે લોહાણા મહાજન વંડી ખાતે રામ નામ કે મોતી કાર્યક્રમ અંતર્ગત ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના જાણીતા ભજનિક અશોકભાઈ ભાયાણી રામ સ્તુતિઓ પ્રસ્તુત કરશે ને એ રીતે રામનવમીની ઉજવણી કરશે. શનિવારે રાત્રે આ કાર્યક્રમ લોહાણા મહાજન મંડી ખાતે યોજાશે. બીજી તરફ રામનવમીને દિવસે સવારે 9:30 કલાકે લોહાણા મહાજન વાંડી ખાતેથી લોહાણા યુવા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજમાં રામનવમીની ઉજવણી કરવા માટે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને રઘુકુળ નીતિ આઈના નાદ સાથે રઘુવંશી સમાજ રામનવમીની ભવ્ય ઉજવણીમાં સહભાગી બનશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે, પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની તપપ્રાયણ જયંતિની આવતીકાલે ઉજવણી થશે. ભાભીના મેણાથી નરસિંહ ઘર છોડીને જંગલમાં તપ કરવા જાય છે અને જ્યાં ભગવાન શિવજીનો સાક્ષાત્કાર થાય છે. આ પ્રસંગ એ નરસિંહ મહેતાની તપપ્રાયણ જયંતિ છે, જે દર વર્ષે ચૈત્રી સુદ સાતમે ઉજવવામાં આવે છે. આ તપપ્રાયણ જયંતિની ઉજવણી આ વખતે હાટકેશ્વર મંદિર જુનાગઢ ખાતે કરવામાં આવશે. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી આવતીકાલે સાંજે 6 કલાકે જુનાગઢના જાણીતા કલાકાર પિયુષ દવે અને સાથી વૃંદ દ્વારા નરસિંહ મહેતાની તપપ્રાયણ જયંતિ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન થયું છે. જુનાગઢ શહેરના નરસિંહ પ્રેમી તમામ શ્રોતાઓને આ ભક્તિ સંગીત સંધ્યા માણવા માટે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. મહાનગરપાલિકા દ્વારા આજે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સફાઈ કામદારોનું આરોગ્ય સારું રહે અને તેઓ નિઃશુલ્ક પોતાના આરોગ્યની ચકાસણી કરાવી શકે તે માટે મહાનગરપાલિકાની અર્બન હેલ્થ શાખાએ જાણીતા તબીબોના માધ્યમથી આ કેમ્પ યોજ્યો હતો. વોર્ડ નંબર 9 આવેલ આંબેડકર ભવન ખાતે યોજાયેલ આ કેમ્પનું દીપ પ્રાગટ્ય મેયર ધર્મેશ પોશિયા તેમજ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કર્યું હતું. જ્યારે આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ પોતાના આરોગ્યની ચકાસણી કરી અને બ્લડ પ્રેશર મપાયું હતું. આયુષ હોસ્પિટલના સહયોગથી સંપન્ન થયેલ આ કેમ્પનો લગભગ 800 જેટલા સફાઈ કામદારો અને તેના પરિવારજનોએ લાભ લીધો હતો. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી ત્યારે મેયર સહિતના પદાધિકારીઓએ જુનાગઢ શહેરમાં સ્વચ્છતાની કામગીરી જેઓ સંભાળે છે આવા સફાઈ કામદારો બીમાર ન પડે, તેઓનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે તે માટે અમે ચિંતા કરી છે અને આ પ્રકારનો સર્વરોગ નિદાન કેમ્પ યોજ્યો છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. જુનાગઢ મહાનગરની અંદર આજે ગેંડા રોડ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં આવેલ આંબેડકર ભવનની અંદર જુનાગઢ મહાનગર અને આયુષ્ય હોસ્પિટલ દ્વારા સંયુક્ત ઉપક્રમે જે મેડિકલ કેમ્પનું આયોજન રાખેલ છે. આ કેમ્પની અંદર જુનાગઢ સફાઈ કર્મચારીઓ વધુમાં વધુ જોડાય એવી મારી સલાહ છે. અને આમાં આજ મેડિકલ કેમ્પની અંદર દવા, એક્સરે, ઇસીજી, મેડિસિન તદ્દન ફ્રી છે. અને ચેકઅપ કરાવતી વધુમાં વધુ ચેકઅપ કરાવવું જોઈએ, કારણ કે નાના મોટા રોગ હોય અને આપણને ડર હોય એના હિસાબે આપણે ચેકઅપ ન કરાવતા હોય અને મોટું રૂપ ધારણ કરી લઈએ. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ડોક્ટર આગળ આપણે ગયા હોય ત્યારે ડોક્ટરનું વારંવાર કહેવામાં આવે છે કે તમે થોડું લેટ કર્યું. એવું ન બને એટલે કાળજીપૂર્વક આપણે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને આ કેમ્પની અંદર વધુમાં વધુ લોકો જોડાય એવી મારી સલાહ છે. આજરોજ મહાનગરપાલિકા જુનાગઢ અને આયુષ હોસ્પિટલ એના સંયુક્ત ઉપક્રમે અહીંયા સફાઈ કામદારો માટેના મેડિકલ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવેલો છે. આ કેમ્પની અંદર ઇસીજી, લેબોરેટરી તપાસ, એક્સરે એવી વિવિધ સુવિધા અહીંયા મળવાની છે ને તદ્દન ફ્રીમાં મળવાની છે. એમાં જે ગાયનેકનું પણ અહીંયા ડાયોગ્નોઝ થવાનું છે, મતલબ એના પણ નિષ્ણાત છે. અહીંયા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ છે. ડૉક્ટર ચિરાગ માકડિયા અને પટેલ સાહેબની ટીમ દ્વારા અહીંયા વિનામૂલ્યે નિદાન પણ કરવામાં આવશે ને જરૂર જણાય તો આગળ ઉપર પણ રિફર કરવામાં આવશે. પણ આ કેમ્પનો લાભ સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો લે અને નિરોગી બને એવી હું આ તકે અહીંયા અપીલ કરું છું. હું ડૉક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર જુનાગઢ આયુષ હોસ્પિટલ. हमारे आयुष हॉस्पिटल में आयुष ग्रुप ऑफ हॉस्पिटल ने 10 वर्ष संपूर्ण થયા है. તો એના માટે અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયુષ હોસ્પિટલ અને મહાનગરપાલિકા જુનાગઢ સાથે મળી અને બધા જ જુનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓ કામદારોને એક ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો આ મેડિકલ કેમ્પમાં આપણે ફ્રીમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ એ બધું મેજરમેન્ટ તથા એની સાથે સાથે એક્સરે સુવિધા અને ફ્રીમાં જો કોઈ પેશન્ટને કંઈ એવું નીકળે તો એના માટેની ફ્રી આપણે દવાઓની પણ સુવિધા રાખેલી છે. તો જુનાગઢ શહેરને જેમ સ્વચ્છ રાખવા માટે સફાઈ કર્મચારીઓનો ફાળો મોટો છે, તો એ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આજે અમે એક પહેલ કરાવી છે. થેન્ક યુ. સોરઠ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવની જ્યાં ખરીદી થાય છે તેમાં ચણા અને રાયડાના વેચાણ માટે તાજેતરમાં જ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સેટેલાઇટ ઇમેજનો વિશ્વાસ ન કરવા રજૂઆત કરી હતી. પાલ આંબલિયાના આ પત્રની ઘેરી અસર રાજ્ય સરકાર ઉપર પડી છે અને તેમણે નોંધ લીધી છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ચણા અને રાયડાના વેચાણ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ખેડૂતને ફરિયાદ હોય, સેટેલાઇટ ઇમેજમાં ખેડૂતનું નામ ના આવતું હોય અથવા તો ખેતર બદલાઈ જતું હોય, આવી કોઈ પણ સમસ્યા પ્રશ્ન હોય તો તાત્કાલિક ખેતીવાડી અધિકારીને જાણ કરવા માટે જાહેર અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ તાજેતરમાં મીડિયાના માધ્યમથી પોતાની ફરિયાદ પહોંચાડી હતી, જેનો સકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે અને ખેડૂતોને ચણા અને રાયડાના રજીસ્ટ્રેશન માટે કોઈ પણ જગ્યાએ ક્ષતિ રહી ગઈ હોય તો પુનઃ રજીસ્ટ્રેશન કરાવીને ખેતીવાડી અધિકારી અથવા તો તલાટી મંત્રીનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.
ચૈત્રી નોરતા હવે અંતિમ ચરણ તરફ છે. શનિવારે અષ્ટમીની ઉજવણી થનાર છે, ત્યારે ગઈકાલે 5મા નોરતે ફરીથી એકવાર વાઘેશ્વરી માતાના મંદિરે મોટી સંખ્યામાં માય ભક્તોનો ધસારો રહ્યો હતો. સામાન્ય રીતે આસો નોરતા મોટા માનવામાં આવે છે, પરંતુ હવે ચૈત્રી નોરતામાં પણ લોકો માની આરાધના કરે છે. અનુષ્ઠાન, આરાધના, પૂજા, બેઠા ગરબા, દિવ્ય શણગાર અને દિવ્ય આરતીના દર્શન કરીને ચૈત્રી નોરતાની લોકો ઉજવણી કરી રહ્યા છે. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રમીલાબેન વેડિયા, મુકેશભાઈ રાજપરા અને વિજયભાઈ કિકાણીના સુચારુ આયોજનને કારણે માય ભક્તો માટે વિશેષ દર્શનના આયોજનો થયા છે. દાતાઓના સહયોગથી અહીં એક લિફ્ટ પણ ઊભી કરવામાં આવી છે, જેથી શારીરિક અશક્તિ ધરાવતા માય ભક્તો અને મોટી ઉંમરના લોકો લિફ્ટના સહારે ઉપર પહોંચે છે અને વાઘેશ્વરી માતાના દર્શન કરે છે. ગઈકાલે દર્શન માટે આવેલા માય ભક્તોએ અહીંનું વાતાવરણ ખૂબ જ ભાવસભર રહેતું હોય છે તેમ જણાવી લોકોને ચૈત્રી નવરાત્રી દરમિયાન એક વખત અચૂક આ માય સ્થાનકના દર્શન કરવા અપીલ કરાઈ હતી. દરમિયાન ચૈત્રી નવરાત્રી દરમિયાન જુદા જુદા કલાકારો દ્વારા બેઠા ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવે છે, જેને કારણે વાઘેશ્વરી મંદિરે રવિવારથી શરૂ થયેલ ચૈત્રી નોરતા જ્યારે શનિવારે પૂર્ણ થવાના છે, આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અમે ચારે નવરાત્રી અહીંયા ઉજવવામાં આવે છે. માતાજીની પહેલી મહા મહિનાની ગુપ્ત નવરાત્રી જેને કહેવામાં આવે છે, પછી ચૈત્ર મહિનાની નવરાત્રી જે ખરેખર જે ઉપાસક હોય, જો માની ભક્તિ કરવી હોય તો એ ચૈત્ર મહિનામાં નવરાત્રી ઉજવાય છે. પછી અષાઢ મહિનામાં પણ ગુપ્ત નવરાત્રી આવે છે અને આસો મહિનામાં મોટી નવરાત્રી આવે છે. આ ચારેય નવરાત્રી અહીંયા મંદિરે ઉજવાય છે. હાલમાં અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી મંદિરે ઉજવાઈ રહી છે. ગામથી બારગામથી ઘણા માય ઉપાસકો માતાજીના દર્શન કરવા આવે છે. બેઠા ગરબા ગવાય છે. આરતી સવારે માતાજીની મંગળા આરતી, સિંગાર આરતી થાય છે. સાંજે સંધ્યા આરતી થાય છે. એ પહેલા ઉપલા વાઘેશ્વરી પણ હવન થાય છે, ત્યાં પણ 2 ટાઈમ આરતી થાય છે. આજે આ ચૈત્ર મહિનામાં શનિવારે દુર્ગાષ્ટમીના દિવસે હવન છે, નોમના દિવસે પણ હવન છે. એવી જ રીતે ઉપલા વાઘેશ્વરી મંદિરે પણ હવન છે અને આરતી થાય છે. તો આપ સૌને માય ઉપાસકોને દર્શન કરવા પધારવા અમારા ટ્રસ્ટ મંડળ વતી હું આપ સૌને વિનંતી કરું છું. અને દર વર્ષે કારતક સુદ નોમના દિવસે પ્રાચીન પ્રણાલિકા મુજબ માતાજીને અન્નકૂટ ધરવામાં આવે છે, જેમાં માય ઉપાસકો તરફથી કાચી સામગ્રી પણ ધરવામાં આવે છે અને દાતાઓને અને માય ઉપાસકોને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવે છે. જય માતાજી. હું ઉજ્જવલ વસાવડા ચૈત્રી નવરાત્રિના પાવન પર્વના આજ 5મા નવરાત્રિએ મા વાઘેશ્વરી અમારા કુળદેવીના દર્શનાર્થે આવ્યો છું. અહીંનું ભક્તિમય વાતાવરણ ખરેખર સરાહનીય છે અને ખૂબ ભાવ વિભોર કરી રહ્યું છે. આપ સર્વેને એ પણ જણાવતા આનંદ થાય છે કે જેમ આસો નવરાત્રિ કે જેને આપણે સર્વે મોટા નવરાત્રિ ગણીએ છીએ, એ જ રીતે ચૈત્રી નવરાત્રિનું પણ મહાત્મ્ય એકદમ વધારે છે અને એ આપ અહીંના લોકોના આવાગમનથી જોઈ શકો છો. ખૂબ જ આવાગમન વધી ગયું છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા પણ વિવિધ આરતીઓનું આયોજન પણ કરવામાં આવેલ છે અને કરવામાં આવી રહ્યું છે. તો દરેક વસ્તુનો લાભ લેવા આપ સર્વેને પધારવા નમ્ર નિવેદન છે. નમસ્કાર, મારું નામ સીમા વિનોદ મકવાણા, રહેવાસી જુનાગઢ. પવિત્ર માસ ચૈત્રી સુદના જે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે આપણે અહીંયા વાઘેશ્વરી માતાજીનું ભવનાથ રોડ પર મંદિર આવેલું છે. ત્યાં ચૈત્રી નવરાત્રિનું બહુ જ મહત્વ હોય છે, જેમાં આઠમના દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને બીડું ઉમવાનો ટાઈમ 5 વાગ્યાનો હોય છે. ત્યારે ઘોડાપુર જેટલી પબ્લિક હોય છે જે દર્શનના લાભ માટે આવે છે અને અહીંયા સવાર સાંજ ચૈત્રી નવરાત્રિમાં, બીજી 4 નવરાત્રિમાં પણ સવાર સાંજ આરતી ટાઈમે પણ ઘણું બધું પબ્લિક હોય છે જે દર્શનનો લાભ લેવા આવે છે. અને વાઘેશ્વરી માતની તો કોઈ મહિમા જ પાર જ નથી. એના અઢળક પરચા માણસોને મળેલા હોય છે, ત્યારે આ નવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે, તો બધા દર્શને આવે છે. મારું નામ નરસિંહભાઈ ગોકળભાઈ ભંડેરી છે, માજી મામલતદાર, રિટાયર્ડ. હું જુનાગઢમાં ઘણા વર્ષોથી રહું છું અને નવરાત્રિ દરમિયાન જે આ વાઘેશ્વરી માતાજીનું મંદિરમાં વર્ષમાં 4 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. એમાં મોટામાં મોટી એ નવરાત્રિ આસો મહિનામાં 9 દી લગીયાનું જાય છે. જુનાગઢના મોટા ભાગના ભક્તો અહીંયા આવે છે. આઠમને દિવસે અહીંયા હવન હોય છે અને બીડું જ્યારે સાંજના 4 થી 5 વાગે હોમમાં આવે છે ત્યારે જુનાગઢના મોટા ભાગના પબ્લિક દેવ દર્શને આવે છે
અને ચૈત્ર મહિનાની નવરાત્રી પણ એ જ રીતે મોટા પાયે ઉપજવામાં આવે છે અને વર્ષમાં 4 નવરાત્રીઓ વાઘેશ્વરીની ઉજવવામાં આવે છે. અને આ મામદાર હસ્તક વહીવટ ચાલે છે, જેમાં ટ્રસ્ટીઓ રમીલાબેન વેડિયા, વિજયભાઈ કિકાણી અને રાજપરાભાઈ ત્રણેય વહીવટો સારી રીતે ચાલે છે. મંદિરનું સંચાલન સારી રીતે ચાલે છે. હોમ હવન ને ધૂપ ને બધી આરતી ને ટાઈમ ટુ ટાઈમ દર્શન વાઘેશ્વરી માતાજીને થાય છે. જય માતાજી. અગ્નિવીર આર્મીમાં ભરતી થવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10મી એપ્રિલ હોવાનું જણાવીને રાજ્ય સરકારે યુવાઓને અગ્નિવીર આર્મીમાં ભરતી થવા માટે અપીલ કરી છે. અને આમને માટે 10મી એપ્રિલ છેલ્લી તારીખ છે. જે યુવાનો અગ્નિવીરમાં ભરતી થવા માંગતા હોય તેમણે JOI ઇન્ડિયા આર્મી વેબસાઇટ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન તાકીદે કરાવી લેવા માટે રાજ્ય સરકારે અપીલ કરી છે. સ્થાનિક પ્રશાસને પણ આ અંગે જૂનાગઢ શહેર અને જિલ્લાના યુવાઓને આર્મીમાં એટલે કે દેશની સેવા માટે અગ્નિવીરમાં જોડાવા માટે અપીલ કરી છે. અને 10 એપ્રિલ પહેલા રજીસ્ટ્રેશન કરાવીને ભરતીનો લાભ લેવા જણાવાયું છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા શહેર ભાજપ તરીકે નવનિયુક્ત થયેલ ગૌરવ રૂપારેલિયાનું તાજેતરમાં વેપારી વર્ગ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ગિરનાર કમલમ કાર્યાલય ખાતે અલગ અલગ વેપારીઓ ઉપસ્થિત થયા હતા. ગૌરવ રૂપારેલિયાને પુષ્પહાર અને શાલ ઓઢાડીને તેનું બહુમાન કર્યું. એટલું જ નહીં, શહેરના વિકાસમાં જ્યાં જ્યાં જરૂર પડશે વેપારી વર્ગ હંમેશા સાથે રહેશે તેવો કોલ આપીને ગૌરવ રૂપારેલિયાનું એક પ્રકારનું નૈતિક બળ પણ વધારવામાં આવ્યું હતું. દરમિયાન ગિરનાર કમલમ ખાતે વેપારીઓને સંબોધતા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ કહ્યું કે સૌનો સાથ અને સૌનો વિકાસ હશે તો જ આપણે શહેરને સ્વચ્છતાના ક્ષેત્રે અગ્રીમ પહોંચાડી શકશું. કોર્પોરેશનમાં ભાજપાની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપાની સરકાર છે, ત્યારે આમ નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી બનતો હોય છે. આપણે સ્વચ્છતા અંગે જાગૃત બનીએ, નિયમિત રીતે વેરા ભરીએ અને જ્યાં જ્યાં સરકારમાં વિકાસની વાત આવે ત્યાં આપણે સાથ સહકાર આપીએ તેવી અપીલ ગૌરવ રૂપારેલિયાએ વેપારી વર્ગને કરી હતી. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એપ્રિલ માસ અને ચૈત્રી માસ સાથે શરૂ થયા છે ત્યારે હવે ધીરે ધીરે ચૈત્રી દનૈયા તપે તેમ લાગી રહ્યું છે. લોકો ગરમીની અનુભૂતિ કરી રહ્યા છે, પરંતુ હજુ કાળઝાળ ગરમી પડતી નથી. આવી વાત છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આગામી 3 કે 4 દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચો ચડશે અને 42 થી 45 ડિગ્રીની વચ્ચે સ્થિર થશે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી આકરી ગરમીની અનુભૂતિ લોકો કરી રહ્યા છે ને બહાર નીકળતા નથી. શહેરના માર્ગ ઉપર સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હજુ ઉનાળો એનો આકરો મિજાજ દર્શાવવાનો બાકી છે એવો પણ એક સૂર વહેતો રહ્યો છે. હવે પછીના 3 કે 4 દિવસમાં તાપમાનનો પારો ચડીને 42 ડિગ્રી ઉપર પહોંચશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ત્યારે આકરી ગરમીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સહિતના તબીબો લોકોને વધુને વધુ પાણી પીવા, કારણ વગર બહાર ન નીકળવા, લૂથી બચવા માટે માથે કેપ પહેરવા, ચહેરો ઢાંકવા અને શરીરને આરક્ષિત કરવા સહિતની અપીલ કરે છે. વાસી ખોરાકથી દૂર રહેવો અને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો. આ પ્રકારની અપીલ સાથે તબીબ જગત પણ આગામી સમયમાં આકરી ગરમીથી તૈયાર રહેવા જનજીવનને અપીલ કરે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 2025નો ઉનાળો છે એ સૌથી આકરો રહેવાનો છે, જેમાં એકાદ દશકાનો આપણે રેકોર્ડ પણ તૂટી શકે છે. જેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર 2 હીટવેવના રાઉન્ડ આવી ચૂક્યા છે, જેમાં 9 થી 13 માર્ચ 2025 દરમિયાન એક પ્રથમ હીટવેવનો રાઉન્ડ હતો. એ પછી 21 થી 25 માર્ચ 2025 દરમિયાન એક બીજો રાઉન્ડ હીટવેવનો જોવા મળ્યો હતો. એ પછી 25 તારીખથી ધીમે ધીમે તાપમાન થોડુંક ઘટ્યું પણ છે, પણ એ તાપમાનમાં બહુ મોટો ઘટાડો નથી. અત્યારે જે ઘટાડો છે એ 1 થી 2 ડિગ્રી ને આઇસોલેટેડ એરિયાની અંદર 3 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પણ હવે 1-2 દિવસની અંદર ફરીથી પાછું ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 28 માર્ચ 2025 થી તાપમાન ઊંચું જશે અને એ ઊંચું તાપમાન છે 31 માર્ચ 2025 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ને એમાં પણ જે સૌથી વધારે ઊંચું તાપમાન જોવા મળશે એ સમય હશે 29 અને 30 માર્ચનો. 29 અને 30 માર્ચે જે ઊંચું તાપમાન જશે, જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રી પ્લસ જવાનું છે. ઓલ ઓવર ગુજરાતનું તાપમાન વધવાનું છે, પણ જે સૌરાષ્ટ્ર રિજનની વાત કરવા જઈએ તો રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં 29 અને 30 માર્ચે તાપમાન છે 42 અને ઘણી જગ્યાએ 42 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એટલે આ ઊંચું તાપમાન અને હીટવેવનો આ માર્ચ મહિનાની અંદર ત્રીજો રાઉન્ડ હશે અને એક દશકની અંદર માર્ચ મહિના દરમિયાન ક્યારેય પણ ન પડી હોય એટલી ગરમી પડવાનો આ માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ સ્થપાઈ જશે. એ સાથે જોવા જઈએ તો આ વધારે પડતા ગરમીને કારણે જે એક અસ્થિરતા બની રહી છે, અત્યારે એ અસ્થિરતા છે એ 800 HPA લેવલે જે બની રહી છે એ ધીમે ધીમે પછી આગળ જતા ભેજ મળશે અને 750 HPA લેવલ આવશે એટલે વાદળો બંધાશે. એ વાદળો બંધાવાનું ચાલુ થશે 1 એપ્રિલ 2025 થી. એટલે 1 એપ્રિલ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યની અંદર હવામાનમાં પલટો પણ આવશે. આ હવામાનની અંદર પલટો આવશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે માર્ચ મહિનો જે ચાલી રહ્યો છે, માર્ચ મહિનો પૂર્ણ થાય 31 માર્ચ સુધી કન્ટિન્યુ આપણે ગરમીનો સામનો કરવો પડશે અને એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ આલમને દેખાઈ રહી છે. ઉનાળાની ગરમીમાં પીવાના પાણીના પરબ ઠેર ઠેર શરૂ થતા હોય છે, પરંતુ ઘણી બધી વખત આ પરબ ઉપર પીવાના પાણીના ગ્લાસ જોવા મળતા નથી. કેટલાક સેવાભાવી કાર્યકરો એવા હોય છે કે કામ નાનું કરે પરંતુ તેનો ઉપયોગ સારો એવો રહેતો હોય છે. જૂનાગઢમાં એક જગદીશભાઈ ટાંક નામના સેવાભાવી કાર્યકરે જૂનાગઢ શહેરમાં જ્યાં જ્યાં પાણીના પરબ છે ત્યાં પોતાના ખર્ચે સ્ટીલના ગ્લાસ મૂકીને એક ઉનાળામાં અનેરી સેવા પૂરી પાડી છે. જગદીશભાઈ ટાંકે કહ્યું કે એમણે સર્વે કર્યો તો ઘણા બધા પરબ ઉપર માત્ર નળ અને પાણી હતા,
પરંતુ ગ્લાસ ન હતા. સરવાળે દામોદર કુંડ, ભવનાથ તીર્થક્ષેત્ર, ગિરનારની સીડી અને જુનાગઢ શહેરના સાર્વજનિક પરબ ઉપર સ્ટીલના ગ્લાસ સાંકળથી બાંધીને તેમણે અર્પણ કર્યા. મારું નામ શ્રી જગદીશભાઈ ભગવાનજીભાઈ ટાંક, કડિયા કુંભાર, ગામ થાણા પીપરી, જિલ્લો જુનાગઢ, તાલુકો વંથલી, વાયા લુસાડા, રહેવાનું જુનાગઢ, ભવનાથ દાતાર સેવા. શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીના આશીર્વાદથી અનેક કામ કરેલ છે. કિશોર બાવાજી અને રોશનમાના મા બાપના આશીર્વાદથી કામ કરેલ છે. ભવનાથમાં મારા પોતાના પૈસે ગ્લાસ લગાવેલ છે. એક ગ્લાસ ખર્ચ 100 રૂપિયા છે. પીવાના પાણીના પરબે લાઈન સાથે ગ્લાસ બાંધેલ છે. દામોકુંડ બેઠો તો ત્યારે માણસો હાથેથી પાણી પીતા હતા. તે જોઈ મને એમ થયું કે ભલે 20,000 રૂપિયા જોઈએ, પણ દામોકુંડ પહેલા 2 ગ્લાસ શ્રાવણ મહિનામાં લગાવેલા છે. અને આખા ભવનાથમાં ગિરનારની સીડીથી મંદિરથી ચાલુ કરેલ છે. 6 મહિનામાં આખા ભવનાથમાં ગ્લાસ મારેલ છે. ગ્લાસ ન હોય તો માણસ બોટલ લઈને પાણી પીવે, એટલા માટે ગ્લાસ તો પાણી પીવા માટે એટલા માટે મારેલ છે. અને ગ્લાસ એ આપણી ભવનાથ બાપાની આબરૂ છે. અને હું દાતાર બાપુનો સેવક છું. રોશનમાને 20 લાખ રૂપિયા મારા ઘરના આપેલ છે. મહિને 10,000 ખર્ચ લેખે અને 15 વર્ષ રોશનમાની સેવા કરેલ છે. આખો દિવસ કરતો 33 કરોડ દેવી દેવતાને આશરે સારું કામ કરેલ છે. માણસને બોટલ લેવાની હવે જરૂર નથી. જગ્યા ઉપર ગ્લાસ લગાવેલ છે. અને ભવનાથના બધા માણસોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને હું બધાયનો આભારી છું. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આર્ટિકલ 370 પછી મોદીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક. બહુમતીથી વક્ફ બોર્ડનું બિલ લોકસભામાં કર્યું પસાર. મધરાત સુધી ચાલેલી ચર્ચા ટીવી ઉપર લોકોએ નિહાળી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક. બોક્સના 1,000 થી 1,500 રૂપિયાના બોલાયા ભાવ. કેરી મૂડી હોવાનું તારણ કાઢતા વેપારીઓ. મહાનગરપાલિકા દ્વારા 800 થી વધુ સફાઈ કામદારોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. વોર્ડ નંબર 9 આંબેડકર ભવન ખાતે યોજાયો કેમ્પ. અને જુનાગઢ શહેર સહિત સમગ્ર રાજ્યમાં હીટ વેવનું મોજું ફરી વળ્યું. આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.